12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત થરાદ એપીએમસી હોલ ખાતે જિલ્લા કક્ષાનો વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું। કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા વાવથરા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। કાર્યક્રમને સંબોધતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે 1995 પહેલાના ગુજરાત અને આજના ગુજરાત વચ્ચે વિશાળ પરિવર્તન જોવા મળે છે। એક સમય એવો હતો જ્યારે રોજગારી અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ માટે લોકોને સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ગુજરાત અને દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે સરહદોની સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માળખાગત વિકાસ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે। નર્મદા નહેરનું પાણી ઉત્તર ગુજરાત સુધી પહોંચતા સમગ્ર વિસ્તારના વિકાસને નવી દિશા મળી છે। કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ્યો છે, જે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે। તો બીજી બાજુ પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને વિકાસની અનેક ભેટો આપી છે। સૂક્ષ્મ પિયત પદ્ધતિ, વૃક્ષારોપણ, નહેર આધારિત સિંચાઈ, નવા તળાવો અને કૃષિ વિકાસના પ્રયાસોના કારણે બૃહદ બનાસકાંઠા આજે દેશ માટે રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે। તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો, નાના વેપારીઓ અને કારીગરોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધી જ સહાય જમા થતી હોવાથી પારદર્શિતામાં વધારો થયો છે। મુદ્રા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત, જનધન યોજના, જલ જીવન મિશન અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓનો કરોડો પરિવારો માટે આશીર્વાદ રૂપ બન્યા છે। કાર્યક્રમ પૂર્વે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તથા અન્ય મહાનુભાવોએ નડાબેટ ખાતે પાવર ગ્રીડ સ્ટેશન સહિત વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી। તેમણે નળેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરી વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો। આ ઉપરાંત થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકાર છેલ્લા 12 વર્ષના વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને ઉજાગર કરતી 3 દિવસીય પ્રદર્શનીની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રત્નીબેન પરમાર, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર મયુર મહેતા, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, જિલ્લાના અગ્રણી નરેશ ઠાકોર, કરશનભાઈ પટેલ, નટુજી ઠાકોર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા। અહીંયા ઇન્ડસ્ટ્રી ડેવલપ થવા માંડી છે। અહીંયા ફૂડની અંદર આત્મનિર્ભર થઈ ગયું છે ભારત દેશ, અને હવે વેપન્સની અંદર, શસ્ત્રોની અંદર પણ આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે। ઇકોનોમી પણ ડેવલપ થઈ રહી છે, અને દુનિયામાં સૌથી યંગ દેશ કહેવાય એ ભારત છે। અને ભારત દેશ અત્યારે જે પ્રમાણે આગળ વધી રહ્યો છે, અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે દુનિયાનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે, અને આપણી ભારત માતા વિશ્વગુરુ સ્થાને બિરાજમાન થાય, આપણો ભારત દેશ વિશ્વની મહાસત્તાઓ જે બની છે એની અંદર સ્થાન પહોંચે, અને એમાં નાનકડું યોગદાન આપણા બધાનું છે। આપણે નાનકડું યોગદાન આપણા બધાનું છે। આપણને જાણતા અજાણતા આપણને ખબર નથી કે આપણે નવો ઇતિહાસ બનાવી નાખ્યો છે, પરંતુ એક નવો ઇતિહાસ બન્યો છે, અને હવે નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। અને એવા સંજોગોની અંદર આપણે બધા ભેગા મળીને 12 વર્ષની તપશ્ચર્યા ગુજરાતની અંદર એમણે કરી, અને 12 વર્ષની દેશની અંદર જે તપશ્ચર્યા કરી રહ્યા છે, ત્યારે આપણે સજાગતાપૂર્વક આંખ પણ ખુલ્લી રાખીએ, કાન પણ ખુલ્લા રાખીએ, અને ખુલ્લા હૃદયથી આપણે બધાય ભેગા થઈને દેશ આપણા માટે પ્રથમ છે, પહેલા દેશ પછી આપણે, અને રાષ્ટ્ર પ્રથમ તરીકે આપણે બધા દેશના પ્રધાનમંત્રી અને દેશના નેતૃત્વ સાથે અડીખમ એ રીતે ઉભા રહીએ। એમને બેઠા બેઠા એમ લાગવું પડે કે મારું બધું છે તો બરાબર, જેમ બંગાળ વાળાએ કર્યું ને એ રીતે નિર્ણય હોય બધા, એક ચારે બાજુ જેને જે ચાલતું હોય, પરંતુ અમે દેશ તરીકે સાથે છીએ। બસ આટલી જ વાત કરવાની હતી। ભણવાના છે 47નું સ્વપ્ન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂક્યું। આપણે આઝાદ તો 1947માં થયા હતા। આટલા વર્ષો સુધી વિકસિત રાષ્ટ્રની કલ્પના કરવા વાળું આ લોકશાહીમાં આપણને કોઈ મળ્યું નહોતું। પહેલી વખતે અમે વિકસિત રાષ્ટ્ર બની શકીએ, અમારા ભારતીયોમાં વિશ્વાસ છે, ભારતીયોમાં તાકાત છે, એ વિશ્વાસ જગાડવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ મોદી સાહેબે કર્યું છે। મારે ચોક્કસ એટલું કહેવું છે, તમારો વિશ્વાસ ટકાવી રાખવાનું કામ જે મોદી સાહેબે ગુજરાતે કર્યું હતું,
આજે ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એ જ નીતિ ઉપર, એ જ રાહ ઉપર, એ જ પથ ઉપર અમે સૌ આગળ વધી રહ્યા છીએ. નરેન્દ્રભાઈએ તો બનાસકાંઠા ઉપર ખૂબ વિશ્વાસ મૂક્યો છે. 2007માં તમારો મૂકેલો વિશ્વાસ હજુ સુધી ડગવા દીધો નથી. 2007ની વાત કરું છું. અને આજે આટલો બધો વિશ્વાસ જ્યારે પાર્ટીએ મૂક્યો હોય, નરેન્દ્રભાઈએ મૂક્યો હોય, એટલે આ તમે તમારા પોતાના માટે વિશ્વાસ મૂકવાનો છો, તમારા ઘર માટે વિશ્વાસ મૂકવાનો છો. આર્થિક રીતે વિકાસ તો આપણો થશે, પાણી મળશે, બીજી અનેકવિધ યોજનાઓ, સુવિધાઓ મળશે, વિકસવાની તકો મળશે, પણ માનસિક વિકસિતતા બતાવવાની જરૂર પણ આપણે છે. ક્યાં સુધી નાના મોટા વાદામાં રહીશું? જાત જ્ઞાત અને કોમવાદમાંથી બહાર નીકળી જે આપણા ઘરનું ભલું કરે, જે તમારા ઘરના વ્યક્તિની દવા કરે, જે તમારા ઘરના બાળકોના અભ્યાસની ચિંતા કરે, જે તમારા ખેતરમાં પાણીની ચિંતા કરે, ખાતરની ચિંતા કરે, જે તમારા જીવવા ઉપર તમારા રાશનની પણ ચિંતા કરે, તમારા ભાવની પણ ચિંતા કરે, એવા લોકો, એવી રાજકીય પાર્ટીઓ, હું ચોક્કસપણે દ્રઢપણે કહી રહ્યો છું કે ચોક્કસ એવા લોકોને તમે ચૂંટી અને એવા લોકોને તમારા શાસનની ધુરા તમે સોંપશો તો ક્યારેય તમારો વિશ્વાસ ડગવાનો નથી. ફરીથી એક વખત આપ સૌનો આભાર. ધન્યવાદ.